ચાલો આજે એક એવી ગાથા વિશે વાત કરીએ જે સાંભળીને કદાચ વિશ્વાસ નહીં થાય. એક એવી જીતની કહાણી જે ખરેખર અશક્ય લાગતી હતી. તો ચાલો સીધા જ એક ક્ષણ પર પહોંચી જઈએ જેણે ઇતિહાસ રચી દીધો. તારીખ હતી 6 એપ્રિલ 2026. જગ્યા હતી બેંકોક અને મેચ હતી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝની ગ્રેન્ડ ફિનાલે. તો આ ફાઇનલમાં સામસામે કોણ હતું? એક તરફ વિશ્વની નંબર 1 પેરા તીરંદાજ શીતલ દેવી, એક એવું નામ જે પોતે જ એક દંતકથા છે, અને એમની સામે હતી 18 વર્ષની પાયલ નાગ, એક નવી ચેલેન્જર. પણ વાત અહીં પૂરી નથી થતી. પાયલ પ્રોસ્થેટિક પગ પર ઊભી હતી કારણ કે એક દુર્ઘટનામાં એણે પોતાના બંને હાથ અને બંને પગ ગુમાવી દીધા હતા. અને પછી જે થયું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ફાઇનલ સ્કોર 139-136. પાયલ નાગે વિશ્વની નંબર 1 ચેમ્પિયનને હરાવી દીધી. ગોલ્ડ મેડલ પાયલના નામે. આ કોઈ સામાન્ય જીત નહોતી, આ એક ચમત્કાર હતો. પણ સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બન્યું? એક એવી છોકરી જેની પાસે હાથ પગ નથી, એણે આ અશક્યને શક્ય કેવી રીતે કરી બતાવ્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે 10 વર્ષ પાછળ જવું પડશે. એક એવી ઘટના પર જેણે પાયલનું જીવન તહેસ-નહેસ કરી નાખ્યું હતું. તો પાયલની કહાણીની શરૂઆત કોઈ જીતથી નથી થતી. એની શરૂઆત થાય છે એક ભયંકર દુર્ઘટનાથી. જ્યારે પાયલ ફક્ત 8 વર્ષની હતી ત્યારે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી વખતે એને હાઈ વોલ્ટેજ કરંટ લાગ્યો. એનો જીવ બચાવવા માટે ડોક્ટરો પાસે કોઈ વિકલ્પ નહોતો. એના બંને હાથ અને બંને પગ કાપવા પડ્યા. અને દુર્ઘટના અહીં જ ન અટકી. એના પરિવાર પાસે એની સંભાળ રાખવાના સાધનો ન હોવાથી એને એક અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી. વિચારો, એ નાનકડી બાળકી પર શું વીતી હશે? હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક સંબંધીઓ અને પડોશીઓએ એના માતાપિતાને કહ્યું, આ છોકરીમાં હવે શું બચ્યું છે, એને ઝેર આપી દો. કલ્પના કરો કે એ શબ્દો સાંભળીને એના માતાપિતાની શું હાલત થઈ હશે. પણ કહેવાય છે ને, જ્યાં બધી આશાઓ ખતમ થઈ જાય ત્યાંથી જ એક નવી શરૂઆત થાય છે. પાયલના કિસ્સામાં પણ કંઈક આવું જ થયું. એ અનાથાશ્રમમાં પાયલે હાર ન માની. એની માએ એને મોંથી લખવા માટે પ્રોત્સાહિત કરી હતી અને એણે પ્રયત્ન ચાલુ રાખ્યો. ધીમે ધીમે લખવાની એ કોશિશ પેઇન્ટિંગમાં બદલાઈ ગઈ. એ મોં વડે ચિત્રો બનાવવા લાગી અને કળા એના માટે પોતાની જાતને વ્યક્ત કરવાનું એક માધ્યમ બની ગઈ. અને પછી 2023માં એક દિવસ એનો પેઇન્ટિંગ કરતો એક વિડિયો ટ્વિટર પર વાયરલ થઈ ગયો. અને એ વિડિયો પહોંચ્યો કોચ કુલદીપ વેદવાન સુધી. હા, એ જ કુલદીપ વેદવાન જો પેરા તીરંદાજ શીતલ દેવીના કોચ છે. વેદવાને એ વિડિયો જોયો અને એ જ ક્ષણે એમને ખાતરી થઈ ગઈ કે એમને એમનો નવો ચેમ્પિયન મળી ગયો છે. અને બસ અહીંથી શરૂ થઈ એક માઉથ પેઇન્ટરને વર્લ્ડ ક્લાસ તીરંદાજ બનાવવાની અનોખી સફર. જ્યારે કોચ વેદવાન પાયલને શ્રી માતા વૈષ્ણોદેવી સ્પોર્ટ્સ એકેડમી લઈ ગયા ત્યારે પહેલીવાર પાયલે બીજા તીરંદાજોને ટ્રેનિંગ લેતા જોયા અને એમને જોઈને ડરી ગઈ. એના મનમાં ફક્ત એક જ સવાલ હતો, મારા તો હાથપગ જ નથી, હું આ બધું કેવી રીતે કરીશ? પણ કોચ વેદવાન પાસે એક પ્લાન હતો. એમણે એક એવું સોલ્યુશન શોધ્યું જે આ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું. એમણે એક કસ્ટમ સ્ટીલ ડિવાઇસ બનાવ્યું જેને પાયલના જમણા પ્રોસ્થેટિક પગ પર ફિટ કરવામાં આવ્યો. હવે જુઓ કેવી રીતે કામ કરે છે. પાયલ એના પર ધનુષ્ય માઉન્ટ કરે, મોં વડે દોરીને પાછળ ખેંચે અને પછી પોતાના ખભાની એક હલચલથી તીર છોડી દે. આ તીરંદાજીના ઇતિહાસમાં એક ક્રાંતિ હતી, એકદમ નવી ટેકનિક. પણ રસ્તામાં એક બીજો મોટો પડકાર આવ્યો. વર્લ્ડ આર્ચરી ફેડરેશને નિયમ બનાવ્યો કે પાયલ 2 નહીં પણ ફક્ત એક જ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે. હવે શું કરવું? કોચ વેદવાન પાછા હટ્યા નહીં. એમણે આખી સિસ્ટમને ફરીથી ડિઝાઇન કરી જેથી એ ફક્ત એક જ પગથી ચાલી શકે. અને આ સાથે જ પાયલ ઇતિહાસની પહેલી કોમ્પિટિટિવ ક્વોડ્રપલ એમ્પ્યુટી તીરંદાજ બની ગઈ. હવે શ્રેષ્ઠ બનવા માટે કોણે હરાવવા પડે? જે શ્રેષ્ઠ હોય એને. પાયલ માટે એનો અર્થ હતો એની જ આઇડલ, એની જ પ્રેરણા શીતલ દેવી સામે ટકરાવવું. અને એમની વચ્ચેની સ્પર્ધા જોવા જેવી હતી. ક્યારેક પાયલ જીતે તો ક્યારેક શીતલ. જયપુર નેશનલ્સમાં પાયલે ગોલ્ડ જીત્યો તો ખેલો ઇન્ડિયા અને પટિયાલા નેશનલ્સમાં શીતલ દેવીએ બાજી મારી. પણ એક વાત નક્કી હતી,
પાયલ બહુ ઝડપથી શીખી રહી હતી અને વિશ્વની નંબર 1 ખેલાડીને જોરદાર ટક્કર આપી રહી હતી. આ પ્રતિસ્પર્ધા છતાં શીતલ દેવી પોતે પાયલ માટે શું માને છે એ જાણવા જેવું છે. એમણે કહ્યું હતું, પાયલ ભારતની ચમત્કારિક તીરંદાજ છે. આનાથી મોટું સર્ટિફિકેટ બીજું શું હોઈ શકે? અને આ જ તો ખાસ વાત છે. મેદાન પર ભલે તેઓ એકબીજાના પ્રતિસ્પર્ધી હતા, પણ મેદાનની બહાર તેઓ ટીમ ઇન્ડિયા હતા. બેંકોકમાં પોતાની વ્યક્તિગત ફાઇનલ રમ્યા પછી એ જ બંને સાથે મળીને ભારત માટે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. પ્રતિસ્પર્ધીમાંથી વિજયી ટીમમેટ. શું શાનદાર સફર છે! તો પાયલની કહાણી ખાલી મેડલ જીતવાની વાત નથી. એનાથી ઘણી મોટી વાત છે. આ કહાણી છે માનવીય ઈચ્છાશક્તિની, હિંમતની અને અશક્યને શક્ય કરી બતાવવાની. પાયલની જિંદગી એક જ વાત સાબિત કરે છે: શરીર નહીં, મન જીતે છે. જો મનમાં જીતવાની જિદ હોય તો શારીરિક મર્યાદાઓ ક્યારે રસ્તામાં નથી આવતી. અલબત્ત, આ સફરમાં પાયલ એકલી નહોતી. એની મોટી બહેન વર્ષા દરેક સ્પર્ધામાં પડછાયાની જેમ એની સાથે રહી. કોચ વેદવાન જેવા માર્ગદર્શક મળ્યા. આ જીત ભલે વ્યક્તિગત દેખાતી હોય, પણ એની પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમની તાકાત છે. તો વિચારો, જે છોકરીને કહેવામાં આવ્યું હતું કે એમાં હવે કશું બચ્યું નથી, એ આજે વર્લ્ડ ચેમ્પિયન છે. પાયલની આ કહાણી ખરેખર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જે મર્યાદાઓ આપણી જાત પર લાદી દઈએ છીએ, શું એ ખરેખર વાસ્તવિક છે?